તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું બધાનું આ વ્લોગમાં. તો જો મિત્રો, સરસ મજાનું સવાર પડી ગયું છે અને આજ મિત્રો રજા હતી અને સવારના પોરમાં જાગ્યા એટલે વરસાદ આવતો હતો એટલે એમ થયું કે આજ કાંઈક સારું બનાવવું છે જમવાનું. તો ઘડીક વિચાર્યું પણ આજ એમ થયું કે પકોડા બનાવી નાખવી. તો આપણે 20 થી બ્રેડ મંગાવી લીધા છે અને આજ પકોડા બનાવી નાખવી. તો હાલો હવે પકોડાની તૈયારી કરવા માંડવી. તો બિના રહીજો આ વ્લોગમાં અને આગળ જોતા રહીજો. તો મિત્રો, પકોડા આજ હું બનાવવાનો છું અને જોરદાર બનાવવાનો છું. તમે ખાધા તો હશે, આજ હું પકોડા બનાવું ને એ એકવાર તમે જોવો. તો આપણે ગેસ ઉપર બટેકા બાફા કુકર ચડાવી દીધું છે અને બટેકા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજું તૈયાર કરી નાખવી. હાલો મિત્રો, હવે બટેકા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ચણાના લોટનું રબડું બનાવી નાખવી. તો જોવો, આપણા ચણાના લોટનું રબડું પણ તૈયાર થઈ ગયું છે. તો આપણા બટેકા પણ સરસ બફાઈ ગયા છે અને કથરોટમાં કાઢી લીધા છે. હજી થોડાક ગરમ છે, ઠરી જાય પછી આપણે ફોલી નાખવી. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી નાખવી. આપણે ચટણી તૈયાર પડીની બનાવવાની છે. ઘણા લોકો ખજૂરની બનાવે, આંબલીની બનાવે, પણ આપણે જલ્દી બની જાય એટલે તૈયાર પડીની બનાવી નાખવી. તો આપણી ચટણી હવે ઉભરા ઉપર ઉભરા લેવા મળી છે. ગેસ ફૂલ હતો એટલે થોડીક ઉભરાઈને બહાર વહી ગઈ છે અને હવે આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે બટેકા ફોલાઈ ગયા છે અને બટેકાને થોડાક ભાંગી નાખવી અને પછી એમાં મીઠું, મરચું, ટમેટાની કટકી, લીલી મરચી, દળેલું જીરું, હળદર, લીંબુનો રસ અને થોડોક કેવા પૂરતો ગરમ મસાલો નાખીને આપણે સૂંદો તૈયાર કરી નાખવી. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેવી, કારણ કે સૂંદો તૈયાર થાય કાં તેલ ગરમ થઈ જાય પછી તરત બ્રેડ ભરીને તળવાનું જલ્દી શરૂ થઈ જાય. તો હવે આપણો સૂંદો પણ તૈયાર થઈ ગયો છે. હવે જલ્દી બધા બ્રેડ ભરી દઉં એટલે જલ્દી તળવાનું કામ શરૂ થાય. તો બ્રેડ બધાય ભરાઈ ગયા છે અને હવે તળવાનું શરૂ કરું એ પહેલાં ચણાનું રબડું શેક કરી લઉં. રેડી જ છે ને? તો ફાઇનલી હવે પકોડા તળવાનું શરૂ કરી દીધું છે. હમણાં 15 મિનિટમાં જલ્દી બધાય પકોડા તળી નાખું. તો હવે તમે જોઈ શકો છો કે આપણા બધા પકોડા સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે અને હવે ભૂખ પણ બહુ લાગી છે. તો હાલો હવે જમવાના ભૂકા બોલાવી દેવી. હવે મેં તો પકોડા ખાવાનું શરૂ કરી દીધું છે અને પકોડા પણ જોરદાર મસ્ત સ્વાદિષ્ટ બન્યા છે. પકોડા હારા બન્યા એટલે ખાવામાં કાંઈ માપ રહ્યું નથી અને પકોડા વધી ગયા છે અને હવે તો હુવું પડશે. તો હાલો હવે ખાટલો ઢાળીને કુલર ચાલુ કરીને હુઈ જાવ. તો હાલો મિત્રો, હવે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરશું. તો કેવો લાગ્યો આ વ્લોગ? જો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, કારણ કે આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે. જય માતાજી.